26/11ના મુંબઈ હુમલામાં સામેલ આતંકવાદી તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી એનઆઈએ કોર્ટે 13 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે. આ વર્ષે એપ્રિલમાં તેને અમેરિકાથી ભારત ખેંચી લવાયો હતો. તેણે પોલીસ સમક્ષ વિસ્ફોટક વિગતો આપતા કહ્યું કે તે પાકિસ્તાનની આર્મીનો વિશ્વાસુ એજન્ટ હતો. હુમલા વખતે તે મુંબઈમાં જ હતો અને જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેન્દ્રો પર તાલીમ પણ લઈ આવ્યો હતો. આમ મુંબઈ હુમલામાં પાકિસ્તાનનું આયોજન હોવાનું સાબિત થયું છે. બ્રિક્સ દેશ બ્રાઝિલ પર અમેરિકાએ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે બ્રિક્સની નીતિ માનવાવાળા દેશોને ટેરિફની ધમકી આપી હતી. બ્રિક્સ દેશોના વધતા જતા વૈશ્વિક પ્રભાવને લીધે અમેરિકાની ચિંતા વધી છે. ભારત પણ બ્રિક્સ સમૂહનો એક ભાગ છે. હવે ભારત સાથે અમેરિકા કેવી રીતે સંબંધ આગળ વધારશે તેના પર સૌની નજર રહેશે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ પર મોટી કાર્યવાહી થઈ રહી છે. આ ક્રમમાં સેનાએ કુપવાડાના સોગામમાં ગુલામ રસૂલ શાહ ઉર્ફે રફિયા રસૂલ શાહની મિલકત જપ્ત કરી છે, જે પાકિસ્તાન સ્થિત કાશ્મીરી આતંકવાદી હેન્ડલર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો હિઝબુલ મુજાહિદીન અને જમાત ઉલ મુજાહિદીનનો ટોચનો કમાન્ડર પણ હતો. હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરવાની ફેક્ટરી ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની એટીએસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. તેણે 1500થી વધારે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. દુબઈ સુધી તેનું નેટવર્ક હતું. વિદેશથી આવતા ફંડનો ધર્માંતરણ માટે ઉપયોગ કરતો હતો. ગઈકાલે ઉત્તર પ્રદેશમાં તેની 40 રૂમવાળી હવેલી પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા આપવા માટે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ટેલિકોમ વિભાગ બાદ ભારતના અવકાશ નિયમનકાર ઇન્સ્પેક દ્વારા પણ લીલી ઝંડી મળી ગઈ છે. ઉપગ્રહ આધારિત સેવા હોવાથી જંગલ અને પહાડોમાં પણ ભારતીય યુઝર્સને હાઈ સ્પીડ નેટ મળશે. ભારત તેની આકાશી નજરને વધુ મજબૂત બનાવવા માટે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે 87 મધ્યમ ઊંચાઈવાળા લાંબા અંતરના ડ્રોન MALE ખરીદવાની તૈયારીમાં લાગ્યું છે. આ ડ્રોન 35,000 ફૂટની ઊંચાઈ પર 30 કલાક સુધી સતત ઉડાન ભરી શકશે, જે ભારત પાકિસ્તાન સરહદે સેનાને વધુ મજબૂતી આપશે. સંરક્ષણ મંત્રાલય ડ્રોન ખરીદી પ્રક્રિયા પર ઝડપથી કામ કરી રહ્યું છે. છત્તીસગઢમાં સરકાર શરૂ કરે તે પહેલા જ આદિવાસી સમાજે જાતે પોતાની વસ્તી ગણતરી શરૂ કરી છે. ટેકનોલોજી અને સમાજના મુખ્ય પ્રવાહથી દૂર બસ્તરના આદિવાસીઓએ પોતાની વસ્તી ગણતરી શરૂ કરી દીધી છે. સર્વ આદિવાસી સમાજના નેતૃત્વ હેઠળ સમાજના 200થી વધારે યુવાનોની એક ટીમ બનાવવામાં આવી છે, જેમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરી અને ડેટા સંગ્રહ માટે 2 મહિનાની તાલીમ આપવામાં આવી હતી. અમેરિકાના ટોચના અબજપતિઓની યાદીમાં ભારતે ચીન અને ઇઝરાયેલને પાછળ છોડી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી અમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ 2025ની યાદી પ્રમાણે ઉદ્યોગ સાહસિક જય ચૌધરી સૌથી ધનિક ભારતીય અમેરિકન છે. બિહારના સીમાંચલ પ્રદેશમાં વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ અને રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં થતી ગેરરીતિઓ અંગે સરકાર ચિંતિત છે. કિશનગંજ, અરરિયા, કટિહાર અને પૂર્ણિયા જેવા વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી 47% સુધી પહોંચી ગઈ છે. ચૂંટણી પંચને દરેક વિધાનસભા મત વિસ્તારમાં 10,000 નકલી મતદારો હોવાની શંકા છે, જેના કારણે મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. વિપક્ષી પાર્ટીઓ તેમાં વિક્ષેપ પાડવા આંદોલનો ચલાવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે આજે સુનાવણી પણ થશે. અમેરિકાએ વિઝા ફી $185માંથી વધારી સીધી $472 કરી દેતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને ઝટકો લાગ્યો છે. 4 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનું એક બિલ કાયદો બની ગયું હતું, જે અંતર્ગત હવે દર વર્ષે મોંઘવારી મુજબ વિઝા ફીમાં વધારો કરવામાં આવશે.